રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બનાસકાંઠાના ભૂખલા ખાતે બનાસ બાયો સીએનજી પ્લાન્ટનું કર્યું લોકાર્પણ. બનાસકાંઠાના વિકાસમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાતા વડગામ તાલુકાના ભૂખલા ખાતે બનાસ ડેરી દ્વારા સ્થપાયેલ બનાસ બાયો સીએનજી બનાસ મોડલ પ્લાન્ટનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તકતી અનાવરણ કરીને લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યપાલે બાયોગેસ પ્લાન્ટની મુલાકાત લઈને વેસ્ટેજ બટાકાના ઉપયોગ, કુદરતી ખાતર બનાવવાની પ્રક્રિયા તેમજ ગેસ શુદ્ધિકરણ યુનિટ સહિત સમગ્ર પ્લાન્ટની કાર્યપદ્ધતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી હતી. સુઝુકી ઇન્ડિયા અને એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે બનાસકાંઠાના વડગામ સ્થિત ભૂખલા ખાતે બાયો સીએનજી કાર્યરત કરાયો છે. આ બાયોગેસ પ્લાન્ટ દરરોજ અંદાજે 1 લાખ કિલો ગાયના છાણનું પ્રોસેસિંગ કરે છે અને દરરોજ 1900 કિલો બાયો સીએનજીનું ઉત્પાદન કરે છે. ઓન-સાઇટ સીએનજી પંપ દ્વારા બાયો સીએનજી બજાર ભાવ કરતાં ₹2 ઓછા દરે ઉપલબ્ધ કરાવવામાં આવે છે. પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી સ્લરીમાંથી ભૂમિ અમૃત નામના પ્રમાણિત ઘન તથા પ્રવાહી કાર્બનિક ખાતરો તૈયાર કરવામાં આવે છે, જે જમીનમાં સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને રાસાયણિક ખાતરો પરની નિર્ભરતા પણ ઘટાડે છે. આ પ્રોજેક્ટ દ્વારા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે અને ગૌ આધારિત અર્થતંત્રને બળ મળે છે. બનાસકાંઠાના સ્થાયી વિકાસ, પર્યાવરણ સંરક્ષણ અને ખેડૂતોના સર્વાંગી કલ્યાણ માટે આ પ્લાન્ટ ખરા અર્થમાં બનાસ મોડલ તરીકે ઓળખાશે. વેસ્ટ નહીં, વેલ્થ છે. આ વાત દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેટલાક વર્ષો પહેલાં બનાસને કહેલી. બનાસે સૌ પ્રથમ દામામાં એક સીએનજી માટેનું પ્લાન્ટ નાખ્યું, ગોબર ગેસ પ્લાન્ટ, અને એ પછી હવે 3 નવા પ્લાન્ટ એ અત્યારે કાર્યરત થઈ રહ્યા છે. આજે વડગામના ભૂખલા ગામે રોજનું 1 લાખ કિલો 100 મેટ્રિક ટન જેટલું ગોબર ખેડૂતો પાસેથી ખરીદીને પ્રતિદિનના 1 લાખની આવક ખેડૂતોને ગોબરની મળે 1 લાખ કિલોમાંથી. તેવો એક આ પ્લાન્ટ કર્યો છે. વેલ્યુ એડિશન કરીને તેમાંથી ખાદ, પ્રોમ, લિક્વિડ ખાતર, ધરતીને ફળદ્રુપ કરવા માટે, ઝેરમુક્ત કરવા માટેનું ખૂબ મોટું અભિયાન છે. સાથે સાથે સીએનજીને પ્યુરિફિકેશન કરીને બાયો સીએનજી કરી અને અહીંથી જ ગાય ભેંસના છાણના ગેસમાંથી ગાડીઓ ચાલતી થાય તેની જે ક્રાંતિ બનાસે કરી છે, તેનો એક આ નવો પ્લાન્ટ આજે મહામહિમ ગવર્નર સાહેબના હાથે લોકાર્પણ છે. માન્ય કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીજી પણ આવી રહ્યા છે. હું ગુજરાતના સૌ લોકોને અભિનંદન આપીશ કે ગુજરાતે એક આ નવી ક્રાંતિ કરી છે, બનાસના ખેડૂતોએ એક આ નવી ક્રાંતિ કરી છે. દૂધની આવક મળતી હતી, હવે દૂધ સિવાય ગોબર અને ગૌમૂત્ર બંનેમાંથી પણ આવક મેળવતા ખેડૂતો થાય તો એની ઇકોનોમી ઘણી વધી શકે અને તેના માટેનું આ મોટું કામ ગૌમૂત્ર અને ગોબર એમાંથી પણ આવક મેળવવા માટેનું ખૂબ મોટું કામ થઈ રહ્યું છે. મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો જન્મદિવસ છે, ત્યારે એમના દિવસે સૌથી વધારે ખુશી એમને થાય એ પ્રકારનું આ કામ 100 મેટ્રિક ટનની કેપેસિટીવાળું આજે આ બાયોગેસ પ્લાન્ટનું લોકાર્પણ થયું છે. બાયોગેસ સ્ટેશન પણ શરૂ થયું છે. ચેલેન્જીસની સામે લડવા માટે માનનીય મોદી સાહેબે જે પ્રકારે ગોબરધન, હું એમ કહીશ કે એક વખત શ્વેત ક્રાંતિ હતી, હવે ગોબર ક્રાંતિની શરૂઆત એ મોદી સાહેબના નેતૃત્વની અંદર ગુજરાત રાજ્યમાં આદરણીય અમિતભાઈ શાહ, માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના વડપણ નીચેના માર્ગદર્શન નીચે આદરણીય શંકરભાઈ શરૂ કરી છે. આજની આ શરૂઆત એક નવા રિવોલ્યુશન સાથે, ખૂબ મોટું ચેન્જિંગ સાથે આવનારા દિવસોમાં આપણને જોવા મળશે.